ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું ટ્રાન્સલેશન ઓફ યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર લીલુંછમ અધિકારપત્ર. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન ઇન્ટુ ગુજરાતી. Climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. હવામાનમાં પરિવર્તન અને વૈશ્વિક ઉષ્ણતા નાટ્યાત્મક રીતે તાત્કાલિક અને ગંભીર સમસ્યાઓ છે કે જે દુઃખદ અસરોની તરફ લઈને જઈ શકે છે. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે, કેલેમેટિયસ એટલે કે દુઃખદ, consequences એટલે કે અસરો. We do not need to wait for governments alone to find solutions to these terrible problems. આપણને આ ભયાનક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે ફક્ત સરકારની રાહ જોવાની જરૂર નથી. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. દરેક વ્યક્તિ તેના માટે અગત્યની ભૂમિકા ભજવી શકે છે. સાધારણ રીતે ખૂબ જ જવાબદાર જીવનશૈલી અપનાવી થોડાકથી શરૂઆત કરીને દરરોજ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. It's the only reasonable way to save our planet before it is too late. ખૂબ જ મોડું થઈ જાય તેની પહેલા આપણા ગ્રહને બચાવવાનો ફક્ત આ જ યોગ્ય રસ્તો છે. It is important for all of us to think in terms of first reducing our emissions of CO2 or carbon footprints. આપણા બધા માટે સૌપ્રથમ CO2 અથવા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાનું વિચારવું અગત્યનું છે. એમિશન્સ એટલે કે ઉત્સર્જન. The carbon footprint is a subset of the ecological footprint. કાર્બનની અસર પર્યાવરણીય અસરનો જ એક ઉપસમુચ્ચય છે. સબસેટ એટલે કે ઉપસમુચ્ચય, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે પર્યાવરણીય અસર. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. કાર્બનની અસર સંસ્થા, પ્રસંગ, ઉત્પાદ અથવા વ્યક્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનો કુલ સમુચ્ચય છે. Greenhouse gases can be emitted through transport, land clearance, and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings, and services. ગ્રીનહાઉસ ગેસ વાહન વ્યવહાર, જમીનની સાફ સફાઈ તેમજ ખાદ્ય પદાર્થના ઉત્પાદન અને ઉપયોગ, ઈંધણ, ઉત્પાદિત વસ્તુઓ, પદાર્થો, લાકડું, રસ્તાઓ, બહુમાળી મકાનો અને સેવાઓમાંથી નીકળી શકે છે. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. અહેવાલ આપવાની સરળતા માટે કાર્બન ડાયોક્સાઇડ અથવા તેના જેવા જ ગ્રીનહાઉસ ગેસ જે હવામાં છોડવામાં આવે છે તે બાબતમાં તેમનું પ્રમાણ અવારનવાર રજૂ કરવામાં આવે છે. As one begins this process,
it soon becomes evident that there is no way we can currently reduce our emissions of greenhouse gases to zero. જેમ જ કોઈ વ્યક્તિ આ પ્રક્રિયા શરૂ કરે છે તરત જ તે બાબત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ રસ્તો નથી કે જેથી આપણે વર્તમાનમાં આપણા ગ્રીન હાઉસના ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડી શકીએ. Every single aspect of our economy, from manufacturing to transportation and agriculture to healthcare, is dependent on fossil fuel derived energy and resources. આપણી અર્થવ્યવસ્થાનો દરેક અંગ ઉત્પાદનથી લઈને વાહન વ્યવહાર સુધી તેમજ ખેતીથી લઈને સ્વાસ્થ્યની સારસંભાળ સુધી ઉર્જા અને સ્ત્રોતોમાંથી પ્રાપ્ત જીવાશ્મ ઈંધણ પર આધારિત છે. As we seek and develop alternative sources of energy, and as we begin to think and live in more efficient ways, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. જેમ જ આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો મેળવીએ છીએ અને વિકસાવીએ છીએ અને જેમ જ આપણે વધારે અસરકારક રીતે વિચારવાનું અને રહેવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણને હજુ અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે કે વિશ્વમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિમાંથી ઉત્સર્જિત નોંધપાત્ર CO2 ચાલુ જ રહેશે અને કદાચ આગામી ભવિષ્યમાં તે વધશે. કન્સિડરેબલ એટલે કે નોંધપાત્ર, એસ્કેલેટ એટલે કે વધવું, ફોરસિએબલ એટલે કે આગામી. The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. આ મુદ્દાને ધ્યાનમાં લેવાનો તર્કબદ્ધ રસ્તો એ છે કે જે ઉત્સર્જનને આપણે હજુ દૂર કરી શક્યા નથી તેને આપણને અટકાવવું જોઈએ. કોજન્ટ એટલે કે તર્કબદ્ધ, ઓફસેટ એટલે કે અટકાવવું, એલિમિનેટ એટલે કે દૂર કરવું. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. અહીંયા સરળ બાબતોની યાદી આપવામાં આવેલી છે કે જે દરેક વ્યક્તિ ગ્લોબલ વોર્મિંગના જોખમની વિરુદ્ધ લડવા કરી શકે છે અને સાથે સાથે કાર્બનની અસરોને ઘટાડી શકે છે. મિનેસ એટલે કે જોખમ. Some of these ideas are at no cost. Some others require a little effort or investment, but can help save a lot of money in the medium to long term. આમાંથી કેટલીક યોજનાઓમાં ખર્ચ નહીં થાય અને કેટલીક યોજનાઓમાં થોડાક પ્રયત્ન અથવા રોકાણની જરૂર છે પણ લાંબા ગાળે ખૂબ જ પૈસા બચાવવા મદદનો માધ્યમ બની શકે છે. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. આમાંથી કેટલીક યોજનાઓ વાજબી તેમજ ચુકાદાયુક્ત અને નાગરિકોના એક અધિકાર પત્ર તરીકે સ્વીકારવાની તીવ્ર અરજ કરે છે. First, solar heaters, solar rooftops and solar lanterns should be installed in every household
especially in remote areas. પહેલું, સૂર્ય ઉર્જાથી ચાલતા હીટર્સ, ધાબા ઉપર મુકાતા સૂર્ય ઉર્જાના સાધનો અને સૂર્ય ઉર્જાથી ચાલતી ફાનસો દરેક ઘરમાં લગાડવી જોઈએ, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં. Second, awareness campaign may be initiated for using solar lanterns. બીજું, સૂર્ય ઉર્જાથી ચાલતી ફાનસોનો ઉપયોગ કરવા માટે જાગૃતિ અભિયાનની શરૂઆત કરવી જોઈએ. કેમ્પેન એટલે કે અભિયાન અથવા ઝુંબેશ. NGOs can play a vital role in this regard. આ સંદર્ભમાં બિનસરકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. NGOs એટલે કે બિનસરકારી સંસ્થાઓ, વિટલ રોલ એટલે કે મહત્વની ભૂમિકા. Millions of households are still lacking basic facility of electricity. લાખો ઘરો હજુ પણ વીજળીની પાયાની સુવિધાથી વંચિત છે. This will prove to be a boon for them. આ તેમના માટે વરદાન સાબિત થશે. boon એટલે કે વરદાન. Third, printouts should be taken from the printer only when it is absolutely inevitable. ત્રીજું, ખૂબ જ જરૂરી હોય ફક્ત ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટઆઉટ એટલે કે નકલ લેવી જોઈએ. ઇનએવિટેબલ એટલે કે જરૂરી. Complete editing should be done beforehand and then only the print option should be exercised. પહેલેથી જ સંપૂર્ણ સંપાદન કરી લેવું જોઈએ અને ફક્ત ત્યારે જ પ્રિન્ટનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. Reading work could be performed on PC, monitor or laptop. વાંચન કાર્ય PC મોનિટર અથવા લેપટોપ પર કરી શકાય. This would hugely cut down paper consumption and save numerous trees. આવું કરવાથી મોટા પ્રમાણમાં કાગળના વપરાશને ઘટાડી શકાશે અને ઘણા બધા વૃક્ષોને બચાવી શકાશે. hugely એટલે કે મોટા પ્રમાણમાં, numerous એટલે કે ઘણા બધા. Fourth, it is often seen that pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sundry without any regard to their relevance to the recipients. ચોથું, તે અવારનવાર જોવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં પેમ્પલેટ્સ છાપવામાં આવે છે અને તેમને પ્રાપ્ત કરનારાઓ સાથે કોઈ લેવા દેવા છે કે નહીં તેવું વિચાર કર્યા વિના બધાને વહેંચવામાં આવે છે. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે કે વિચાર કર્યા વિના. Later on these trash papers lie discarded on streets, leaving an enormous burden of carbon footprint. પછી આ રદ્દી કાગળો રસ્તા પર પડી રહે છે કે જે મોટા પ્રમાણમાં કાર્બનની અસર પાછળ છોડી જાય છે. Printing of pamphlets should be regulated and disseminated to concerned individuals only. પેમ્પલેટ્સની છપામણી પર નિયમન હોવું જોઈએ અને ફક્ત લાગતી વળગતી વ્યક્તિઓમાં જ તેમની વહેંચણી થવી જોઈએ. ડિસએમિનેટેડ એટલે કે વહેંચણી. Fifth, present air conditioners carry a lot of carbon footprint. હાલના એર કન્ડિશનર્સ મોટા પ્રમાણમાં કાર્બનની અસર ફેલાવે છે.
Instead of conventional air conditioners, latest power saving air conditioners should be used. પરંપરાગત એર કન્ડિશનર્સના બદલે આધુનિક ઉર્જાની બચત કરે તેવા એર કન્ડિશનર્સનો ઉપયોગ કરવો જોઈએ. કન્વેન્શનલ એટલે કે પરંપરાગત અથવા તો રૂઢિગત. It would save electricity up to 50%. તે 50% સુધી વીજળીની બચત કરશે. 6th, don't leave appliances on standby mode. છઠ્ઠું, વીજળીના ઉપકરણોને સ્ટેન્ડબાય મોડ પર રાખતા નહીં. એપ્લાયન્સીસ એટલે કે વીજળીના ઉપકરણો. Use the on-off function in the machine itself. યંત્રોમાં આપવામાં આવેલા ચાલુ બંધ ફંક્શનનો ઉપયોગ કરો. 7th, people should be encouraged to use battery driven scooters which involve zero emission. 7મું, લોકોને શૂન્ય ઉત્સર્જન ધરાવતા બેટરી સંચાલિત સ્કૂટર્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. Technological advancements are needed for sure to augment enlarge by adding to their present single run which is around 70 km at present. વર્તમાનના વાહનો કે જેમની હાલમાં માઇલેજ 70 કિલોમીટર છે તેમાં વધારો કરવા માટે તકનીકી સંશોધનોની જરૂરિયાત છે. ટેકનોલોજીકલ એટલે કે તકનીકી, એડવાન્સમેન્ટ્સ એટલે કે સંશોધનો, ઓગમેન્ટ એટલે કે વધારો કરવો. Such vehicles should be given government subsidy also because the carbon footprint is negligible. In the bracket insignificant or small આપવામાં આવેલું છે જે negligible માટે જ સમાનાર્થી શબ્દો છે. આવા વાહનોને સરકારી આર્થિક મદદ પણ આપવી જોઈએ કારણ કે તેમનામાંથી કાર્બનની અસર નગण्य છે. સબસિડી એટલે કે આર્થિક મદદ, નેગ્લિજિબલ એટલે કે નગण्य, ઇનસિગ્નિફિકન્ટ ઓર સ્મોલ નો મતલબ નજીવી અથવા ઓછી થાય છે. 8th, we should reorient in the bracket change the focus of જે reorient નો જ સમાનાર્થી છે our electricity consumption habits both at home and office. 8મું, આપણને ઘરમાં અને કાર્યાલયમાં બંને જગ્યાએ વીજળીના વપરાશની ટેવો બદલવી જોઈએ. For instance, we should switch off fan, cooler or AC whenever not required or not in use. ઉદાહરણ તરીકે, જ્યારે પણ જરૂર ન હોય અથવા ઉપયોગ ન થાય ત્યારે આપણને પંખા, કૂલર કે એસી બંધ કરી દેવા જોઈએ. Generally, people are careless at offices. સામાન્ય રીતે લોકો કાર્યાલયોમાં બેદરકાર હોય છે. Lights can be seen on even at unwarranted places or hours. બિનજરૂરી સ્થળોએ અથવા બિનજરૂરી સમયે લાઇટ્સ ચાલુ જોવા મળે છે. અનવોરન્ટેડ એટલે કે બિનજરૂરી. Houses and offices should be constructed to receive natural sunlight, obviating use of lamps in the daytime. ઘરો અને કાર્યાલયોનો બાંધકામ એવી રીતે થવો જોઈએ કે તેમને કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે કે જેથી દિવસમાં લેમ્પ્સનો ઉપયોગ ટાળી શકાય. ઓબ્વિએટિંગ એટલે કે ટાળવું અને અવોઇડિંગ એટલે પણ
टाळવું થાય છે। Ninth, reduce number of kilometers by walking, cycling, carpooling and using public transport. નવમું, ચાલીને, સાયકલ પર જઈને, કારમાં ભેગા મળી સાથે જઈને અને જાહેર વાહન વ્યવહારોનો ઉપયોગ કરીને મુસાફરી કરી ઘણા કિલોમીટર્સ બચાવી શકાય છે। 10th, use of bicycles should be made popular. સાયકલના ઉપયોગને લોકપ્રિય બનાવવો જોઈએ। પોપ્યુલર એટલે કે લોકપ્રિય। We should observe Cycle Day once in a month, and on that day, cycle riding alone should be allowed barring emergencies. આપણને મહિનામાં એક દિવસને સાયકલ દિવસ તરીકે પાળવો જોઈએ અને તે દિવસે સંકટની સ્થિતિ સિવાય ફક્ત સાયકલ ચલાવવાની જ પરવાનગી આપવી જોઈએ। બારિંગ એમરજન્સીઝ એટલે કે સંકટની સ્થિતિ સિવાય। People used to go for their daily course on cycle in old times. જૂના જમાનામાં લોકો તેમના દૈનિક કાર્યો માટે સાયકલ પર જ જતા હતા। Why can't we do the same today? આજે આપણે આવું શા માટે કરી શકતા નથી? In recreational trips, we can opt for bicycle instead of car or motorbike. મનોરંજનના પ્રવાસમાં આપણને કાર અથવા મોટરસાયકલના બદલે સાયકલનો વિકલ્પ પસંદ કરવો જોઈએ। રિક્રિએશનલ એટલે કે મનોરંજન, ઓપ્ટ એટલે કે વિકલ્પ। Eleventh, buy intelligently. One bottle of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of 0.5 liter each. 11મું, હોશિયારીપૂર્વક ખરીદી કરો। અડધા લીટરની 3 બોટલ કરતાં 1.5 લીટરની 1 બોટલથી ઓછી ઉર્જા વપરાય છે અને ઓછો બગાડ થાય છે। Buy recycled paper products. રિસાયકલ કરેલા કાગળના ઉત્પાદ ખરીદો। It takes 70% to 90% less energy. તે 70% થી 90% સુધીની ઓછી ઉર્જા વાપરે છે। 12th, forests should be protected and conserved by one and all. 12મું, કોઈ નિશ્ચિત વ્યક્તિ અને બધા દ્વારા જંગલોની સુરક્ષા અને સંરક્ષણ કરવું જોઈએ। Forests store huge quantity of carbon and so play a critical role in carbon control. જંગલો કાર્બનના મોટા જથ્થાને સંગ્રહિત કરે છે અને તેથી કાર્બનના નિયંત્રણમાં જટિલ ભૂમિકા ભજવે છે। 13th, barren stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. ઉજ્જડ ભૂમિખંડોને ખેતી લાયક બનાવવું જોઈએ અને જૈવિક ઈંધણના પાકની ખેતીને પ્રોત્સાહિત કરવું જોઈએ। barren stretches of land એટલે કે ઉજ્જડ ભૂમિખંડો। Ethanol and Jatropha are promising biofuels. Ethanol અને Jatropha આશાસ્પદ જૈવિક ઈંધણો છે। 14th, biodegradable plastics certainly have a pronounced ecological edge over conventional plastics. 14મું, જૈવિક વિઘટન થયેલા પ્લાસ્ટિક
પરંપરાગત પ્લાસ્ટિક કરતા પર્યાવરણીય રીતે ખરેખર ચડિયાતા સાબિત થયા છે. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક વિઘટન. Bioplastics are derived from renewable biomass sources. જૈવિક પ્લાસ્ટિક્સ પુનઃપ્રાપ્ય જૈવિક જથ્થાના સ્ત્રોતોમાંથી મળી આવે છે. derived એટલે કે મળવું. 15th, household wet waste should be composted separately. 15મું, ઘરના ભીના કચરાને અલગ કરીને ખાતર બનાવવું જોઈએ. કમ્પોસ્ટેડ એટલે કે ખાતર. Pots made for receiving such waste could be purchased from the market and the other material required, viz. Sawdust, dry leaves, shredded paper, etc. are cheap and eco-friendly. આ કચરો ભેગો કરવા માટેના પાત્રો બજારમાંથી ખરીદી શકાય અને અન્ય જરૂરી વસ્તુઓ જેવી કે લાકડાનો વહેર, સૂકા પાંદડા, ફાટેલા કાગળ વગેરે સસ્તા અને પર્યાવરણ મિત્ર હોય છે. સોડસ્ટ એટલે કે લાકડાનો વહેર, શ્રેડેડ એટલે કે ફાટેલા. Composting could be done both for individual houses and community dwellings. ખાતર બનાવવાનું કામ વ્યક્તિગત ઘરો અને સામુદાયિક રહેઠાણો બંનેમાં કરી શકાય. કમ્યુનિટી એટલે કે સામુદાયિક, ડ્વેલિંગ્સ એટલે કે રહેઠાણો અથવા નિવાસસ્થાન. This way we can produce a lot useful manure besides achieving cleanliness. આ રીતે આપણે સ્વચ્છતા જાળવવા ઉપરાંત મોટા પ્રમાણમાં ઉપયોગી ખાતરનું ઉત્પાદન કરી શકીએ છીએ. 16th, choose products with little packages. Sure, એવા ઉત્પાદો પસંદ કરો જેમાં ઓછું પેકિંગ થાય. Buy refills when you can. જ્યારે જરૂર પડે ત્યારે refills ખરીદો. 17th, start following the practice of rooftop rainwater harvesting. 17મું, ધાબે પડતા વરસાદના પાણીનો સંચય કરવાની રીતોનો અનુકરણ કરો. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે પાણીનો સંચય. 18th, judicious and calibrated use of water is the need of the hour. પાણીનો વાજબી અને પ્રમાણસર ઉપયોગ સમયની જરૂરિયાત છે. judicious એટલે કે વાજબી, calibrated એટલે કે પ્રમાણસર અથવા તો પ્રમાણબદ્ધ. Every action pertaining to water consumption should be well calibrated. પાણીના વપરાશથી સંબંધિત દરેક ક્રિયા સારી રીતે પ્રમાણબદ્ધ હોવી જોઈએ. As we have already seen, water is a scarce and precious commodity. જેમ કે આપણે પહેલેથી જ જોઈ ગયા છીએ કે પાણી દુર્લભ અને અનમોલ વસ્તુ છે. સ્કેર્સ એટલે કે દુર્લભ. Scarcity is going to be felt more pronouncedly in coming decades. આવનારા દશકોમાં પાણીની ભારે અછતનો સામનો કરવો પડશે. Some of the simple ways could be imbibed and made part of a simple drill to regulate our life. કેટલાક સરળ રસ્તાઓ શીખી શકાય અને આપણા નિયમિત જીવનમાં તેમને સરળ કવાયત કરી ભાગ બનાવવા જોઈએ. ઇમ્બાઇબ્ડ એટલે કે શીખવું.
Like, for example, use a mug while saving instead of allowing the water tap to gush on. Accumulate washable clothes over the week and deploy washing machine only once or twice a week. Use wet cotton or sponge sweep instead of washing floors quite often. Avoid excessive use of shampoos and soaps. Reutilize water used for bathing after adding a few drops of antiseptic for washing clothes. જેમ કે ઉદાહરણ તરીકે દાઢી કરતી વખતે પાણીનો નળ ખુલ્લો મૂકી દેવાને બદલે મગનો ઉપયોગ કરવો, અઠવાડિયાના ધોવાના કપડાં ભેગા કરો અને અઠવાડિયામાં ફક્ત એક અથવા બે વખત મશીન ચલાવો. ભોંય તળિયાને વારે ઘડીએ ધોવાને બદલે ભીનું પોતું મારો, શેમ્પૂ અને સાબુનો વધારે પડતો ઉપયોગ ટાળો, નહાવા માટે વપરાયેલા પાણીમાં જંતુ રહિત કરવાની દવાના થોડાક ટીપા નાખી તેને કપડાં ધોવાના ઉપયોગમાં લો. ડિપ્લોય એટલે કે ચલાવવું, એન્ટીસેપ્ટિક એટલે કે જંતુ રહિત કરવાની દવા. In future, there is going to be an acute shortage of the same. ભવિષ્યમાં પાણીની ભયંકર અછત ઊભી થવાની છે. એક્યુટ એટલે કે ભયંકર, શોર્ટેજ એટલે કે અછત. We should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcities when crunch time comes. આપણે અત્યારથી જ તેનો વાજબી ઉપયોગ શીખી લેવો જોઈએ કે જેથી પાણીની અછતની વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વધારે કઠિન પરિસ્થિતિ માટે આપણે ટેવાઈ જઈએ. સ્ટીફર એટલે કે વિકટ પરિસ્થિતિ. 19th, imbibe 3 more R's with respect to water, viz. Repair, reclaim and restore, in addition to the 3 conventional ones, recycle, reduce and reuse. 19મું, પાણીના સંદર્ભમાં પરંપરાગત 3 R, રિસાયકલ, રેડ્યુસ અને રિયુઝની સાથે સાથે વધારાના 3 R શીખી લો, જેમ કે રિપેર, રિક્લેમ અને રિસ્ટોર. We easily throw away old electronic watches and toys etc. આપણે જૂના ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને રમકડા વગેરેને સહેલાઈથી ફેંકી દેતા હોઈએ છીએ. We should repair and use them. આપણને તેમનો સમારકામ કરાવવું જોઈએ અને ઉપયોગ કરવો જોઈએ. If an old bicycle lays unused, instead of buying new one, the old one should be cleaned, oiled, serviced and restored. જો જૂની સાયકલ કામ વગરની પડી રહી હોય તો નવી ખરીદવાને બદલે જૂની સાયકલને જ સાફ કરી, ઓઇલિંગ કરી, સર્વિસ કરી અને ફરી વપરાશમાં લેવી જોઈએ. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. જ્યાં સુધી આપણે વૈશ્વિક પર્યાવરણને તેની વાસ્તવિક જગ્યાએ પુનઃસ્થાપિત ન કરી લઈએ ત્યાં સુધી આ 6 Rને આવનારા દશકો માટેના સૂત્રો બનાવી દેવા જોઈએ. બઝવર્ડ્સ એટલે કે સૂત્રો.
વિદ્યાર્થી મિત્રો અહીંયા પતે છે આપણો યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.